ત્યારે સ્વામી બોલ્યા કે જેમ ફાનસમાં દીવો દેખાય તેમ અનંત કોટી બ્રહ્માંડના જીવને હું દેખું છું, ને જે જીવની સામું જોઉં તે જીવના 1000 જન્મના પાપ પુણ્ય જણાય છે, અને સંકલ્પ કરું ત્યારે વરસાદ વરસે છે. મહારાજને હું માતાના ગર્ભમાં ન આવીએ. બાકી આ પૃથ્વી પર જન્મેલો કોઈ દેહધારી પ્રાણધારી એવો હોય? એક હું અને મહારાજ, અમે બે એવા છીએ કે અમે ગર્ભમાં ન આવીએ. લ્યો, તો તમારી બર્થડે ઉજવાય છે ને ભાઈ, થોડા દિવસ પછી જ આવવાની છે. હવે 2-4 દિવસમાં જ ગોપાળાનંદ સ્વામીની બર્થડે આવશે, મહાસુદ આઠમ. એ તો લીલા માત્ર છે. મનુષ્યનો રોલ ભજવવા આવ્યા હતા એટલે એમણે ખાલી એવું દેખાડ્યું. હકીકતમાં એને 1 સેકન્ડ પણ એવું નહોતું કે ગર્ભની અંદર કોઈ પીડાનો કે કોઈ પ્રોબ્લેમનો અનુભવ હતો. એ તો જેવા હતા એવા ને એવા જ અનુભવમાં ગરકાવ હતા. ફક્ત દેખાય જે જન્મ થયો, બીજાને એવું દેખાય કે લ્યો હરિપ્રસાદ પાંડેને ત્યાં બીજા નંબરના બાળકનો જન્મ થયો, ટોરડામાં એક બ્રાહ્મણને ઘેરે બાળક જન્મ, એવું બીજાને દેખાય. એ તો અક્ષરધામમાં જ હોય, અહીંયા બાળક રૂપે દેખાવાનું શરૂ કરે. ને આ જ જ્ઞાન છે તેવું ને તેવો જ અમો 1 માસના હતા ત્યારે પણ હતું. કેવી રીતે આ બધી આપણે વિશ્વાસથી હા પાડ્યા, તો સારું થયું 2 વર્ષ જેવું થવા આવ્યું ને એટલે હવે વાંધો. બાકી અત્યારે જો આવું સ્વામી કહેતા હોત ને તો આપણે એમ થાત કે હવે હશે, હાલો મોટાની વાત થઈ બહુ. ને અક્ષરના ઘાટ પણ જાણું ને અનંત કોટી મુક્તોના ઘાટ પણ જાણું. સ્વયં અક્ષર બ્રહ્મ જે ઘાટ કરતા હોય ને, એટલે કે એ જે વિચારી રહ્યા હોય ને એને હું જાણું. અનંત કોટી મુક્તાત્માઓ અત્યારે શું વિચારે છે એની મને ખબર પડે. આવું સામર્થ્ય કોનામાં છે? એક પુરુષોત્તમ નારાયણમાં છે. આ પુરુષોત્તમ નારાયણના અત્યંત નિકટના અનાદિમુક્ત છે. એટલે પુરુષોત્તમનું જેટલું જ્ઞાન છે, જેટલું સામર્થ્ય છે, એ બધું એમનું છે.